જય શ્રી ગણેશ. બોલ સત દેવીદાસ, જય અમર દેવીદાસ. આજે સત દેવીદાસ બાપુ અને અમરમાની વાર્તાનો આજે ચોથો ભાગ રજૂ કરી રહ્યો છે આપ લોકોની સમક્ષ. તો શાંતિથી અને એકાગ્રતાથી સાંભળજો. તો બોલ સત દેવીદાસ, જય અમર દેવીદાસ. લાંબી વાર સુધી બેઉ જણા ચૂપચાપ બેસી રહ્યા. દેવીદાસે જોયું કે અમરબાઈની દ્રષ્ટિ ધરતી સામે સ્થિતાથી મંડાઈ ગઈ હતી. ભાઈનું તો એના રૂવાડામાં પણ કોઈ નામ નિશાન નહોતું. આખરે દેવીદાસ ઉઠ્યા ને એમણે જોડી લઈ જોડા પહેર્યા. મને કાંઈ સતવચન સંભળાવશો? અમરબાઈએ પહેલી વાર પ્રશ્ન કર્યો. જવાબમાં એ સાદા પુરુષે સાદી વાણી સંભળાવી. શું સંભળાવું બાઈ? શાસ્ત્ર તો હું ભણ્યો નથી, હું રઝળતો રખડતો આવ્યો છું. એક વાત જાણું છું કે હું રબારી છું. આયરોને રબારી આદિકાળથી ગોધન એટલે કે ગાયો ચારતા આવેલા છે. તાજા જણેલા વાછરૂને, થાક્યા પાક્યા વાછરૂને અને રોગી વાછરૂને ગોવાળ ખંભે નાખી ઘેરે લાવે છે. એ જ ધંધો હું અહીં કરી રહેલ છું. રબારીનો એ ભગવાને પડાવ્યો કસબ છે બાઈ. મને ઢોર ચારનારાને બીજી કશી જ ગતાગમ નથી. વધુ શું સંભળાવું? મેં જ કદી સતવચન સાંભળ્યા નથી ને. જોડી ખંભે લટકાવીને દરવાજા સુધી ગયા પછી પોતાને કશુંક સાંભળ્યું. પાછા ફરીને એણે અમરબાઈને કહ્યું, બેન, એક વચન માંગી લઉં છું. શું બાપુ? સાંજે હું રામ રોટલા ભીખીને પાછો આવું ત્યાં સુધી તું આ જગ્યામાં બીજું બધું કામ કરજે. ગા દોજે, પાણી ભરજે, વાસિંદુ કરજે, પણ કોઈ રોગીને અડીશ નહીં. કારણ બાપુ? અમરબાઈએ સવાલ કર્યો. કારણ હું તને આવીને સમજાવીશ. મોટી ડાફો ભરતા દેવીદાસ ચાલ્યા. મધ્યાહની અણી ઉપરથી સૂરજ સાહેજે આથમણો ઝૂક્યો હતો. તીરછા થવા લાગેલા એના વૈશાખી કિરણો કુટિલ માણસની ત્રાસી નજરની પેઠે વધુને વધુ દાસથી આગ ફૂંકતા હતા. ચારે દિશાના ગામડા ફરતી રૂ વીટળાઈ ગઈ હતી. એક બિંદુ પણ પાણી વગરની એ સોરઠી ધરતી ઉપર ઝાંઝવાના મોટા સરોવરો લહેરાતા હતા ને સરોવરોમાં મહાન અલકાન નગરીઓના મિનારા, ઘુમટોને અટારીઓ કોણ જાણે ક્યાં ભૂતકાળમાંથી પોતાના પડછાયા પાટતા હતા. ગરમ રૂની થપાટો ખાતા દેવીદાસે એક ગામ ભીખ્યું, બીજું ગામ ભીખ્યું, ત્રીજું ગામ ભીખ્યું, પણ ગામડા નાનકડા વસ્તી ખેતરોમાં ઉપરાંત દેવીદાસને ઓછાયો લેતા. હવે તો લોકો ડરતા એટલે એની જોડી હજી વધુ ભાર બતાવતી નહોતી. સાંજ પડી ત્યાં લગભગ 12 ગામનો પંથ એણે ખેંચી નાખ્યો. સાંજે એમણે જગ્યામાં પગ મૂકી સત દત્તાત્રેયનો સુખનો શબ્દ ઉચ્ચાર્યો ત્યારે દીવાની વાટ ચેતી ગઈ હતી. દીવો કરનારા હાથ અમરબાઈના હતા. આજ તો સરખી જ્યોત જગ્યાનો દીવો જલે છે. દેવીદાસે હાથ પગની ધૂળ ધોતા ને મોં પર ઝીકાયેલી લૂને ટાટક કરતા કરતા કહ્યું, અમરબાઈ દીકરી. દેવીદાસે પંગત બિછાવતા બિછાવતા કહ્યું, બહાર 3 વાર સાદ નાખી આવીશ બેટા. કોઈ મુસાફર વટે માર્ગું અભ્યાસગત ભૂખ્યું દુખ્યું કોઈ આવ્યું હોય તો કહો કે આવી જાઓ ભાઈ રામરોટી જમવા. 10-12 રજડું બાવા સાધુઓ અમરબાઈને બોલે હાજર થયા. જય રામજી કી ઘોષણા થઈ રહી. બડા ભગત હે દેવીદાસ, બડા ભગત હે દેવીદાસ, બડા સાधु सेवक है देवीदास, बड़ा साधु सेवक है देवीदास, ભેખ મેં તલીન હો ગયા હે, ભેખ મેં તલીન. એવા ધન્યવાદો તેઓ બોલતા હતા. ત્યાં તો પાછલી પડસાળમાંથી દેવીદાસ દેખાયા. એમની જોડે 5 બીજા અતિથિઓ હતા. કોઈની આંગળીઓ ખોવાઈ ગયેલી, કોઈના પગ લંગડા, કોઈની આંખોને સ્થાને ખાડા જ રહ્યા હતા. 5ને દેવીદાસે એક જ પંગતમાં સૌની જોડે બેસાડ્યા. અમરબાઈ બાપ, તું બહાર બેસીને રામ રોટીના ટુકડા નોખા નોખા પાડી નાખીશ. એમ કહીને એણે બહાર જઈ એક વસ્ત્ર ઉપર જોડી ઠાલવી નાખી. બંને જણાએ રોટલાના બટકા, ખીચડીના લોંદા, શાકના પોડવા વગેરેની અલગ અલગ ઢગલીઓ પાડી. પીરસો હવે સર્વને. સંતે હસીને કહ્યું, અમરબાઈ પીરસવા ઉઠ્યા. બાવાજી, તમારામાંથી કોઈ ઉઠશો પીરસવા? દેવીદાસ બાપુએ મુસાફરોને પૂછ્યું. સવાલ કર્યો. કોઈ ઉઠ્યું નહીં. સૌની દ્રષ્ટિ દીવાની ઝાંખે જ્યોતમાં ભૂતાવર્ષા દેખાતા પેલા રોગિષ્ઠો ઉપર હતી. દિવાલ ઉપર એ રોગિષ્ઠોની કાળી છાયાઓ ભમતી હતી. મનુષ્યને એના પડછાયા બેઉ એકબીજાની ભયાનક
તમા પુરવણી કરતા હતા. સાચા કોણ, પેલા પડછાયા કે અર્ધજીવિત રોગીઓ? તે ત્યાં એક સમસ્યા હતી. મુસાફર સાધુ બાવાઓને શંકા પડી હતી કે આ રોગિષ્ટો અમારી સામે તીણી આંખે તાકે છે, એટલે કે જોઈ રહ્યા છે. ત્યારે હરિના બાળુડા દેવીદાસે એ રોગીલ મંડળી તરફ હસીને કહ્યું, તમારામાંથી કોઈ ઉઠશો? આ લોંદો ખીચડી વહેંચી દેશો? પતિયાઓએ એકબીજાની સામે જોયું. સંત દેવીદાસ સાચે જ આપણને પીરસવા કહે છે. કોઈ શ્રદ્ધા નહોતી પડતી, એટલે કે કોઈ હા નહોતા બોલતા. ઉઠો ત્યારે શેખા સંતે દેવી પૂજકના છોકરાને સંબોધીને કહ્યું, તું પીરસીસ બચ્ચા? શેખો 8 વર્ષનો બાળ હતો. જગતે સગા માવતરે એને મુએલો ગણી ફેંકી દીધો હતો. એને નિર્દોષને સંતના બોલમાં વ્યંગ ન લાગ્યો. એ ઉઠ્યો, એનો પગ ખવાઈ ગયો હતો. ખોડંગતો એ ઉઠ્યો. પણ જે ક્ષણે એ ખીચડીનો પહેલો લોંદો પીરસવા લીધો, તે ક્ષણે પેલા મુસાફરોની પંગત ખાલી થઈ ગઈ. ઉઠીને ચાલ્યા ગયા હતા. બહારથી શબ્દો સંભળાતા હતા. કમજાત દેવ કે धाम को भ्रष्ट करने वाला, कमजात देव के धाम को भ्रष्ट करने वाला. पंगत पर बाकी रही आटला ज जणा, देवीदास અને 5 પત્યા. અમરબાઈએ પંગતમાં પોતાનું સ્થાન શોધતી હતી, પણ સ્થાન જડતું નહોતું. અમરબાઈને સંતે મૂંઝાતી જોઈ કહ્યું, બેન, તારું ભાણું મેં પરસાળમાં પીરસી રાખ્યું છે. અમરબાઈ પરસાળમાં ચાલી ગઈ. આરોગીને સૌ ઉઠ્યા. રોગિષ્ટોને પાછા પોતપોતાની પથારીઓ પર પહોંચાડી. દેવીદાસ પરસાળની કોર ઉપર એક થાંભલાને ટેકે બેઠા. સામે અમરબાઈ બેઠા. બેન, ધીરે સ્વરે સંતે સમજ પાડી, પુરુષનો દેહ સડે તે એક વાત થઈ, પણ સ્ત્રીનું કલેવર હરિની પરમ કૃતિ છે. તારું મન હજી હરણના બાળની પહેલી ફાળ ભરી રહ્યું છે. કોને ખબર પહેલી ફાળ દેતા પગ મચકાશે? કોને ખબર છે તારા ભાવ સંસારને માર્ગે વળ્યા? માટે બાઈ, વધુ નહીં, 6 જ મહિના ઠહેરી જા, રાહ જોઈ લે. અડધી સાલ તારી સુધી સાચવ. પછી જો આ જગ્યાની પૃથ્વી સાથે તારો જીવ પરોવાઈ જાય તો ખુશીથી રોગિયાને ખોળામાં રમાડજે. પણ હમણાં તો 6 મહિના ઠહેરી જા, તાર રોકાઈ જવું પડશે દીકરી. તું બીજું કામ કર. ત્યારે અમરબા દેવીદાસ બાપુને પ્રશ્ન પૂછે, ત્યાં સુધી હું શું કરું? દેવીદાસ બાપુ જવાબ આપે છે, જોડી લઈ અને ટેલ કરીશ, એટલે કે જોડી લઈને ભિક્ષાવૃત્તિ કરવા છે. થોડી ઘડી અમરબાઈને થટકો લાગ્યો. જગ્યાની અંદર રહી રોગીની સેવા કરવી સહેલી હતી. ગામે ગામ ભિક્ષા માંગવા ભટકવું કઠિન હતું. જ્યાં જઈશ ત્યાં જગત આંગળી ચીંધશે. આયરની દીકરી, આયરની કુલ વહુવારું બાવણ બની ગઈ અને જોબનની ગંધ ઉપર ભમરા બની જુવાનો પીછો લેશે. વળી માથા ઉપર પિયરનો તેમજ સાસરિયાનો ભય તો તોળાય જ રહ્યો છે. પણ બાવળનું લાકડું તો છીનેના ઘા માંગે છે. સાદા કુહાડાનું પાનું એને નહીં ચીરી શકે. અમરબાઈને પણ ત્રાજવામાં તોડાવવાની ઘડી આવી પહોંચી હતી. ઘડીકના વૈરાગ્ય તો મને રોકી નથી રાખીને. અમરબાઈને એમ લાગે છે વૈરાગ્યના પણ શોખ હોય છે, વૈભવ હોય છે, વાસના હોય છે. જુવાન અમરબાઈએ પોતાના આત્માનું તળિયું દીવો ચાલીને તપાસ્યું. 3 દિવસ સુધી એના મનનું ભુવનમાં રસાકસી ચાલી. હાર જીતની અનેક ઘડીઓ આવી અને ગઈ. મનમાં મોજા ચડીને નીચે પછડાયા. આ તો અગ્નિ સોસરા નીકળવાનું હતું. જોગમાયા કહીને એને પગે નાળિયેર ધરવા લોકો નહોતા આવવાના. અમરબાઈ બેટા. સંતે પૂછી જોયું, કેટલી અવસ્થા થઈ? સંતે પૂછ્યું જોયું એટલે કે દેવીદાસ બાપુએ પૂછી જોયું, કેટલી ઉંમર થઈ દીકરી તારી? કેટલા વર્ષની થઈ? કદી લોકો, ત્યારે અમરબાઈ જવાબ આપે છે, 20 વર્ષની. કદી લોકોની જીભનું માઠું વેણ સાંભળ્યું છે? બાપુ બોલે છે. ત્યારે અમરબા જવાબ આપે છે, કદી નહીં બાપુ, અમારું ખોરડું તો પૂજાતું હતું ગામમાં. ત્યારે બાપુ બોલે છે, એ જ વિપદની વાત છે, એ જ દુઃખની વાત બની છે દીકરી. ધણના ગાઝિલિયા વિના સી ગમ પડે કે મોતી સાચું છે કે ભટક્યું. ને દુનિયાએ જેને એકલી સારાપી દીધી છે તેના જેવું કોઈ દુઃખી નથી.
જગતના બોલ એની ચોગમ કાળમીની દિવાલો ચણી વાળે છે, દુનિયાની ઇજ્જત આબરૂ, એટલે તો જીવતાને ગારદ કરવાની સમાત. મોડી રાત સુધી સંતે આ તરુણીને ટીપીને ઘડિયા કરી, સમજાવ્યા કરી. અમરમાને મોડી રાતે અમરબાઈની આંખ મળી ગઈ. અમરમા સૂઈ ગયા. ચંદ્રમાની આકાશની શોભા વચ્ચે બેઠો બેઠો પૃથ્વી પર સુતેલીને એકી નિરખતો હતો. ચંદ્રમા આકાશની શોભા વચ્ચે બેઠો બેઠો પૃથ્વી પર સુતેલી એકી અમરમાને નિરખતો હતો. ગાયના ગળા ઉપર માથું ઢાળીને વાછરડું સૂતું હતું. જગતમાં હતા બે જ જણા, એક ધેનુ ને બીજા દેવીદાસ બાપુ. સુતેલી અમરબાઈના મોં ઉપર લખેલા વિધિલેખ ઉકેલવા બાપુ દેવીદાસ બાપુ મથતા હતા. અક્ષરો ન ઉકેલી શકાયા. સંતે ખીટીઓમાંથી એક તારો ઉપાડ્યો, તાર ઉપર ટેરવા ફર્યા. તે ક્ષણે પહેલા જ પદ એના શબ્દના બાણને સ્ફુર્યું. લાગ્યા શબ્દના બાણ, લાગ્યા શબ્દના વાર. હારે રે એને પ્રેમે વિંધાયેલા પ્રાણ હો, હારે રે એને પ્રેમે વિંધાયેલા પ્રાણ હો. ઓહો લાગ્યા શબ્દના બાણ, જી હો લાગ્યા શબ્દના બાણ. સુતીલુનો પ્રારંભ લેખ એ રીતે એક તારો ઉકેલ્યો. સવારે, મધ્યાને કે સાંજે ગામડાની સીમોમાં સત દેવીદાસ એવો અવાજ સંભળાયા કરતો. અવાજ લલિત હતો છતાં ઘેરો લાગતો. અવાજમાં કરુણાની ભીની વીરતા હતી. એ અવાજમાં વચગાળાના મક્કમ પગલાના ધ્વનિ સંધાતા હતા. અવાજ ખેતરવા પરથી સાંભળીને સીમમાં લોકો દોટ મૂકતા રીડિયા મચી જતા કે બાવળ નીકળી, જુવાન બાવળ નીકળી. નજીક જવાની કોઈની હિંમત ન ચાલતી. પછવાડે ઠઠ્ઠાના બોલ છૂટતા ઠઠ્ઠા મસ્કરી કરતા. મીરાબાઈ વનવા નીકળી છે, ધણી ધોરી વગરની ભાટકે છે. જુવાન જોધ એની જુવાની જોઈ એની જુવાની. ખેતરના પાકમાંથી વૈયા ઉરડવા માટે જુવાનો ગોફળો રાખતા. એમાંથી પથ્થરો પણ છૂટતા હતા. અનેક પથ્થરોની ચણચણાટી અમરબાઈએ પોતાની કાળની લગોલગ સાંભળી હતી. કોઈ વાર પથ્થર વાગતો ત્યારે પછવાડે પણ જોયા વિના આગળ પગલા માંડતી એ શબ્દ બોલતી સત દેવીદાસ. દિવસો ગયા, હાંસી સંવા માંડી. લોકો નજીક આવતા થયા. લોકોની જીભ પણ ઉડી. સત દેવીદાસ માં, અમરમાં સત દેવીદાસ. ત્યારે અમરમાં જવાબ આપતા સત દેવીદાસ બાપુ, સત દેવીદાસ. અમરબાઈ સૌને એવી રીતે જવાબ આપતા. માં દુઃખની વાત સાંભળતા જશો. લોકો આવી રીતે કહેતા, પ્રશ્નો પૂછતા અમરમાને. ત્યારે અમરમાં કહો ને બાપુ. ત્યારે કોઈ લોકો કહેતા આ મારી વહુને પેટે શેર માટીની ખોટ છે, ઘોડિયું બંધાવો ને. તો કોઈ કહેતા આ મારી દીકરીને એની જેઠાણી જંપવા દેતી નથી, એકાદ દોરો કરી આપો ને. તો બીજું કોઈ પૂછતું અમારા જમાઈને ધનુડી ભંગડી વળગી છે, છોડાઓને માં. સૌના જવાબમાં અમરબા એક જ બોલ સંભળાવતા, દોરા ધાગા અને મંત્ર તો મારી કને એક જ છે બાપુ, એ ઈશ્વર સૌનું સારું કરજો. એટલે કે સત દેવીદાસ બાપુ. બાવળ મતલબી હશે ભાઈ એવું વિચારી લોકો શ્રીફળ લાવતા, કોરી ધરતા, દાણાની સુરલી ભરી રસ્તામાં ઊભા રહેતા. ન ખપે કશું ન ખપે એટલે ભાઈ લોકો એટલું કહીને અમરબાઈ મોં મલકાવતા. એના મલકાટમાં ગજબ વસીકરણ હતું. થોડે દહાડે અમરબાઈનું મન ચલિત થયું. એણે દેવીદાસ બાપુની પાસે વાત ઉચ્ચારી. જગ્યાનો વરો વધ્યો છે બાપુ, રોગિયા અને અભ્યાગતોની સંખ્યા ફાલતી જાય છે. આ ગોવાળોને ખેડૂતો સામેથી ચાલીને દાણા આપવા તેમજ જગ્યામાં ગાયો બાંધવા માંગે છે. જગ્યાને ખાતા સ્વીકારી લઉં? સતદેવીદાસ બાપુને અમરમાં પૂછે છે. થોડી ઘણી વાર તો બાપુ કશું બોલતા નથી. રખેને કશોક ઉપદેશ આપવા જવું અમરમાને. રખે અમરબાઈ હું મારી ચેલકી સમજી બેસીશ. રખેને મારા ડાપણનું હું પદ મારા હૈયામાંથી અંકુર કાઢશે એવું બાપુ સમજે છે. એ બીકે પોતે ચૂપ રહી ગયા બાપુ. પછી હસીને જવાબ આપ્યો, આપણો સંગ્રહ આપણે દાતી દેશે બેન. તારા પગ થાક્યા છે, રામરોટી પૂરી થતી નથી. કેને માંગો છો તમે? તમામ હિન્દુ વરણને, મુસલમાનોને કહાની,
બાપુ એમ પૂછે છે અમરમાને, રક્તપિત્યાને જાત નથી હોતી બેન, એ તો જાત બહારના જગતની બહાર કાઢી મૂકેલા છે, એ ન અવળાય. આપણે જાત તજી છે. થોડી વાર પછી સંતે સંભાળી આપ્યું. દલિતાના વિસ્તારોમાં જાઓ છો? ત્યારે અમરમાં કહે છે ના રે. ત્યારે બાપુ કેમ નહીં બેન દીકરી, શું કામ એમને તારવો છો અલગ? પ્રભુના તો એ તારવેલા નથી ને? ત્યારે અમરમાં કહે છે ના. ત્યારે અમરમાં કહે આપણે પ્રભુથી ચોખા રે સંત હસ્યા. અમરબાઈનું મોં લજાથી નીચે ઢળ્યું. આજે આ વાર્તાનો ચોથો અધ્યાય પૂરો થાય છે. તો બોલ સત દેવીદાસ અમર દેવીદાસ. અને પાંચમો અધ્યાય બસ આવતા થોડા દિવસોમાં જ આપની સમક્ષ રજૂ કરીશ. જય સત દેવીદાસ, જય અમર દેવીદાસ.